ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. મિત્રો, આપણે પાક ઉત્પાદનની મુખ્ય પદ્ધતિઓમાં સૌથી પહેલાં જોઈએ ભૂમિને તૈયાર કરવી, ત્યારબાદ બીજું જોયું વાવણી, ત્રીજું જોયું કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું, ચોથું સિંચાઈ અને હવે પાંચમું આવે છે નીંદણથી રક્ષણ. નિયંત્રીકૃત કૃષિ ક્ષેત્ર અને અનિયંત્રીકૃત જોખમ ક્ષેત્ર. જો નીંદણથી રક્ષણ અને આરોગ્યપ્રદ પાક વિકાસ. શું કામે? તો કે અહીંયા જો માત્ર ને માત્ર તમે જોઈ શકો તો કે આ ક્યાં છે, તો કે જે આપણે પાક વાવ્યો છે એના છોડ છે, અન્ય બીજા કોઈ છોડ છે એ અહીંયા ઉગેલા નથી. એટલે શું થાય તો કે જે છોડ છે એને પોષક તત્વોથી ભરપૂર જમીન મળશે અને યોગ્ય ભેજ વ્યવસ્થા થઈ શકે. ત્યારે અહીંયા આવો તમે તો અનિયંત્રિત છે, અહીંયા અન્ય બધા પ્રકારના છોડો ઉગેલા છે. એટલે શું થાય તો કે પોષક તત્વોમાં એ લોકો અંદરો અંદર હરીફાઈ કરશે અને સતત એકબીજા હારે એ લડાઈ રહે એટલે જોખમ રહે. હવે નીંદણ કેને કહેવાય તો કે જે મુખ્ય પાક છે એની સાથે ઉગી નીકળેલા, કુદરતી રીતે ઉગી નીકળેલા કે જે અન્ય પાક છે જે આપણે બિનજરૂરી છે, જે આપણા પાક માટે કોઈ ઉપયોગી છે નહીં, એવા જે છોડ છે એને આપણે શું કહીએ છીએ? નીંદણ. એટલે પાકની સાથે ઉગી નીકળેલા બિનજરૂરી છોડ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? નિંદામણ. બે વસ્તુ છે. જો પાકની સાથે જે અન્ય છોડ ઉગી નીકળેલા છે જેને આપણે કોઈ જરૂરિયાત નથી, આપણા પાકમાં એ કંઈ ઉપયોગી છે ને, એ હમું આપણા પાકને નુકસાન કરશે. કારણ કે અન્ય છોડ છે, જો છોડ છે તો એને જમીનમાંથી શું લે? પોષક તત્વો અને પાણી લે જ. જેટલા આ પોષક તત્વો અને પાણી લે એટલા એ આ આપણે જે મુખ્ય પાક છે એને એટલી એની ઘટ થાય. એટલે શું થશે તો કે એની હારે એ ભાગ પડે છે, એટલે જે આપણા પાકને એ નુકસાન કરે છે. એટલે પાકની સાથે જે અન્ય પ્રકારના જે બિનજરૂરી અનૈચ્છિક છોડ ઉગી નીકળ્યા છે એને શું કહેવાય? નીંદણ કહેવાય. હવે જે આ પાકની સાથે ઉગી નીકળેલા જે બિનજરૂરી છોડ છે એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? નિંદામણ. હવે નિંદામણ છે આપણા ખેતરમાં જે આ નીંદણ ઉગે છે એને આપણે 3 પદ્ધતિઓ દ્વારા દૂર કરી શકીએ છીએ. હમણાં આપણે પાઠમાં ભણીશું એટલે ડિટેલમાં આવશે. સૌથી પ્રથમ રીત છે એ કે આપણે નીંદણથી હાથે ઉપાડી લઈએ. આપણે ખેતરમાં મજૂર નાખીએ છીએ કે જે લોકો શું કરે, નેદવા આવે છે એટલે એની પાસે ખુરપી જવું હોય એના દ્વારા એ હાથે છે એ નીંદણને ઉપાડી અને દૂર કરે. બીજી પદ્ધતિ છે કે આપણે જંતુનાશક અને નીંદણનાશક દવાનો ઉપયોગ કરીએ. એટલે આ રાસાયણિક કેમિકલનો ઉપયોગ કરીએ અને એ દવા છાંટીએ એટલે શું થાય તો કે નીંદણ છે એ બળી જાય. આ બીજી પદ્ધતિ છે. અને એક ત્રીજી પદ્ધતિ છે કે ખેતરમાં છે આપણે યોગ્ય યંત્રો, હાથી છે, હળ છે, એનો ઉપયોગ કરી અને નીંદણને દૂર કરી શકીએ. એટલે કોઈ પણ 3 પદ્ધતિ દ્વારા આપણે છે આપણા ખેતરમાંથી નીંદણને દૂર કરી શકીએ છીએ. ચાલો, સંસાધનોની ચોરી નીંદણને પાકને કેવી રીતે નુકસાન કરે છે? આપણે વાત શું કામ, આ નીંદણને મૂળ તો આપણે દૂર શું કરવા છે? એ આપણને શું નુકસાન કરે છે? એમને રહેવા દઈએ તો આપણે કંઈ જરૂરી નથી, આપણને કંઈ નડતું નથી, તોય આપણે એને દૂર કરીએ છીએ. શું કામે દૂર કરીએ છીએ? તો કે શું થાય છે તો કે જે આપણો મુખ્ય પાક છે એની હારે સ્પર્ધા કરે. કેમાં? પોષક દ્રવ્યોમાં, જગ્યામાં અને પ્રકાશમાં. આ બધાયમાં એ છે ભાગ પડવે અને પાણીમાં. આ બધાયમાં છે એ જે અન્ય છોડ છે એ ભાગ પડે છે. એટલે શું થાય? એટલા પોષક દ્રવ્યો, પાણી, જગ્યા અને પ્રકાશથી આપણા પાકને ઓછું મળશે. જો પાકને ઓછું પોષણ મળશે તો જે આપણો પાક વાવ્યો છે એ પાક જ નહીં થાય અને નીંદણ છે એ વધારે થશે તો આપણા પાક છે એનું ઉત્પાદન સારું થશે નહીં. એટલે આપણે નીંદણને દૂર કરવું એ જરૂરી છે.
નીંદણના અન્ય સુપા ખતરા એક તો આ છે જ કે પાકને નુકસાન કરે છે, બીજા બે અલગથી અન્ય સુપા ખતરા છે કે બીજું શું છે તો કે લણણીમાં વિક્ષેપ. જો આપણા ખેતરમાં મોટા મોટા ઝાડવા થઈ ગયા હોય તો પછી આપણે જે પાક કાપવો છે એમાં એ આડા નડે. આપણે ખેતરમાં ધારો કે ઓલા જે આપણા કપડામાં ખંજવાર આવે ને ચોંટી જાય એવા ઝાડવા આવે છે, એને શું કહેવાય, ભીંગડી કહે છે, અને અલગ અલગ પ્રકારના કાંટાવાળા ઝાડવા આવે છે કે જો આપણે પાક વાઢતા હોઈએ તો પછી નીંદણનો ચોડે ભેગો આવે, એમાં કાંટા હોય તો આપણને કાંટા લાગવાનો ભય રહી છે, એટલે લણણની ટાળે નડે. અને બીજું કે અમુક પ્રકારના ઝેરી જે છોડ હોય જે આપણા પ્રાણીઓ ખાય કે આપણે અડીએ તો આપણા શરીરમાં એ ક્યાંય ગહાય કે કોઈ લીટા કરે તો આપણા શરીરને નુકસાન કરે, અને પ્રાણીઓ ખાય તો એને પણ નુકસાન કરે. એટલે નીંદણને દૂર કરવું એ જરૂરી છે. નિંદામણનો સાચો સમય કઈ આપણે નિંદણ કરવું જોઈએ, કે નિંદણ ક્યારે કરવું જોઈએ, તો પેલું તો કઈ કરવું જોઈએ તો પાક ઉગતા પહેલા. આપણો પાક કઈ વાવ્યો જ નથી હજી, એ પહેલા એક વખત આપણે ટ્રેક્ટર દ્વારા હાથી કે હળ કે દાંતી કે કોઈ પણ એક મારી દો એટલે શું થાય, ખેતરમાં આ બધું હાથી હાંકી નાખશો એટલે થાય હું તો જે નકામનું ખડ ઉગ્યું છે, જેટલું નીંદણ ઉગ્યું છે એ બધું ઉપડી જાય. એટલે જે પાક વાવવો છે એ પહેલા એક વખત ખેડ કરી નાખીએ તો નીંદણ દૂર થઈ જાય. બીજું કઈ કરીએ તો કે વાનસ્પતિક વૃદ્ધિનો સમય થઈ ગયો, બે ઉગી ગયા છે નીંદણ ને આપણો પાક, તો પુષ્પ અને બીજના નિર્માણ પહેલા, હવે આવું શું કામે કરવું જોઈએ કે પુષ્પ અને બીજના નિર્માણ પહેલા એ છોડને હટાવી નાખીએ. ધારો કે કોઈ નિંદામણનો છોડ છે એ બહુ મોટો થઈ ગયો, એમાં ફૂલ આવ્યા, બી આવ્યા, અને એ બીજ છે એ પાકી ગયા, એટલે શું થાય, બીજ પાકીને પછી જમીનમાં ફરી જાય. એટલે એ જમીન એના જો આપણે બીજ થવા જેટલો સમયની રાહ જોઉં તો પછી આપણા જમીનમાં પાછા બી ખરશે, એટલે શું થાય કે ફરીથી ભવિષ્યમાં જ અહીંયા આપણે પાક વાવીશું તો એ બીજ ફરીથી પાછા ઉગી નીકળશે અને ફરીથી આપણે નીંદણ કરવું જોઈએ. એટલે કંઈ આપણે નીંદણને દૂર કરી નાખવું જોઈએ તો કે એમાં ફૂલ કે બીજ આવે એ પહેલા જ આપણે દૂર કરી નાખીએ તો આપણા જમીનમાં એ બીજનો ફેલાવાનો છે ભય છે એ ત્યાં રોકાઈ જાય. 3 પદ્ધતિ આપણે વાત કરીએ કે પહેલા તો શું કહીએ, ખેડ જે આપણે પાક વાવ્યો છે એની પહેલા ખેડ કરી શકીએ, અથવા તો એવા હાથી આવે કે જે આપણી બે હરોળ હોય પાકની એની વચ્ચે આવેલું જાય અને વચ્ચેથી ખડ ઉપાડી લે, એટલે ખેડ દ્વારા આપણે દૂર કરી શકીએ. બીજું શારીરિક શ્રમ, હાથે આપણે એ છોડને ઉપાડી શકીએ. અને ત્રીજું કૃષિ સાધનો, યંત્રો દ્વારા આપણે છે એને દૂર કરી શકીએ. 3 પ્રકારે આપણે નીંદણને દૂર કરી શકીએ. હજી એક છે, આ ટૂંકમાં ભૌતિક રીતે દૂર કરી શકાય છે. હજી એક છે દવાવાળું, બીજું છે રાસાયણિક નિયંત્રણ. શું કરવાનું રાસાયણિક નિયંત્રણમાં તો કે નીંદણનાશકની જરૂરી માત્રા લેવાની, એમાં ભેગું કરવાનું પાણી, બેને મિક્સ કરીને પંપમાં ભરવાનું અને એને પછી આપણે છોડ ઉપર છંટકાવ કરવાનો. એટલે જો એ દવા છે એ પાકને જરાય નુકસાન કરતી નથી પણ નીંદણનો નાશ કરે છે. એટલે આ જંતુનાશકનો ઉપયોગ દ્વારા પણ આપણે છે એ નીંદણને દૂર કરી શકીએ છીએ. પણ જંતુનાશક જેમ નીંદણને નુકસાન કરે છે એમ આપણા શરીરને પણ નુકસાન કરે છે, બીજું આપણી માટીને પણ નુકસાન કરે છે. તો શક્ય હોય ત્યાં લગી જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અને જો ઉપયોગ કરીએ તો આપણે એની સાવધાની પણ રાખવી પડે કે જંતુનાશકોનો ઉપયોગ કરીએ તો આપણે કેવા કેવા પ્રકારની સાવધાની રાખવી પડે એ હમણાં આગળ આવી છે. પહેલા નીંદણ નિયંત્રણની મેટ્રિક્સ, યોગ્ય પદ્ધતિની પસંદગી, સમય અને શ્રમ. યાંત્રિક પદ્ધતિમાં શું થાય તો કે હાથ વડે અથવા સાધન, એટલે કે બહુ ખૂબ સમય અને શ્રમ વધારે જોઈએ. રાસાયણિક પદ્ધતિમાં સમય અને શ્રમ છે એ ઓછો જોઈએ. પાકને નુકસાનનું જોખમ આમાં મીડિયમ રહી અને આમાં હાવ ઓછું રહે, આમાં પાકને જોખમ થતું નથી. આમાં યાંત્રિક પદ્ધતિથી શું થાય તો કે થોડા છે એ તમે આંકો એટલે પાકના મૂળ પણ ઉપાડતા જાય, એટલે એમાં થોડુંક જોખમ રહેવાની શક્યતા છે. ખેડૂતોના સ્વાસ્થ્ય પર તો કે આ યાંત્રિક પદ્ધતિ એને કાંઈ ખેડૂતના સ્વાસ્થ્ય ઉપર કાંઈ જોખમ છે નહીં, પણ આમાં રાસાયણિક પદ્ધતિમાં એની ઝેરી અસરો થવાની શક્યતાઓ રહી છે. ખેડૂતો દવા છાંટતા હોય તો દવા છાંટવાના પ્રશ્નો આપણે ઘણા જોયા છે કે ખેડૂતને દવા છાંટી હોય. ઉપયોગનો સમય કઈ કરવાનો તો કે વાવેતર પહેલા અને દરમિયાન યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ, અને રાસાયણિક પદ્ધતિનો તો કે જ્યારે જે નીંદણ છે એમાં પુષ્પ કે બીજ આવે એ પહેલા આપણે એ છોડને છે એ રસાયણ છાંટવું જોઈએ, જેથી કરીને એ છોડ છે એ બળી જાય. હવે આ ખેડૂતની સુરક્ષા એ સર્વોપરી છે. શું કરવું પડે તો કે અહીંયા આપણે નીંદણનાશકનો ઉપયોગ કરીએ તો આ રીતે મોઢા ઉપર રૂમાલ બાંધવો જોઈએ, હાથ અને પગમાં પણ મોજા પહેરવા જોઈએ, જેથી કરીને આપણને એ
રસાયણની અસર થાય નહીં. નાક તેમજ મુખ કપડાથી ઢાંકી દેવું જોઈએ. નીંદણ મુક્ત ખેતર અને સુરક્ષિત ખેડૂત એ જ આપણી સાચી ખેતી છે. એટલે આપણે જઈ આ રસાયણનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કરીને શું કરવાનું, તો કે હાથ અને મોઢા એ છે એને ઢાંકી દેવા જોઈએ. આંખો ઉપર ચશ્મા પહેરવા જોઈએ. પગમાં અને હાથમાં મોજા અને બોટ પહેરવા જોઈએ, જેથી કરીને ખેડૂત પણ સુરક્ષિત રહે અને આપણું નીંદણ પણ દૂર થઈ જાય.